માથાના દુખાવાએ તો કાયર કરી છે. આના કરતા તો કોક તલવારને ઝાટકે દે તો હારું. આપણે તલવાર ગોતવી જ જોઈએ અને ડોશીને ઝાટકે દેવા જ જોઈએ. કારણ કે રતન મારો કાન પકડીને કહી ગઈ હતી કે માજીનો પડતો બોલ ઝીલજો. રતન અને એના બાપનો ઠપકો સાંભળવો એના કરતા ડોશીમાને ઉડાડી દેવા હારા. ઉડાડી દો એમાં હું મોટી વાત હતી. હમણાં ઉડાડી દો. માં આવું છું તમારા માટે વ્યવસ્થા કરી, ત્યાં સુધી ભગવાનને ભજી લ્યો. જો હશે મારો રોયો રતનને વળાવા, એ મારી પથારી ફેરા. માં તમારી પથારી હવે ફરવાની જ છે, સીધી મહાન ભેગી થવાની છે. અલા ભાઈ, માણસની જાતને હો, ખરેખર માણસની જાતને જ્યારે જશ મળવાનો હોય ને ત્યારે હથિયાર ઘર પૂછતું આવે. આ મારા સસરાના બાપે જૂના જમાનાની આમ ખપેડામાં ભેરવી રાખી હતી. ખપેડામાં ભેરવી રાખી હતી. બેનો તમને ખબર છે બાળકો, ખપેડો એટલે શું? ખપેડો એ હલવાણા. ખપેડો એટલે શું? કોઈને ખબર નથી? કાઠિયાવાડ હોય ને એને ખબર હોય. ખપેડો એટલે તમારે ઘરની અંદર માળિયું હોય ને, માળિયું. અહીંયા શું કે માળિયું? હા, માળિયું કે ને એમ કાઠિયાવાડની અંદર ખપેડો કહેવાય. લાકડાનું ખપેડો હોય ને, માળિયું, એને ખપેડો કહેવાય. મારા સસરાના બાપે આમ ખપેડામાં ભેરવી રાખી હતી, હાથ લઈને ખેંચી કાઢી. હવે એક ઘા અને જસના ઢગલે ઢગલા. ખરેખર રતન અને એનો બાપ આ કામ જોઈને મને ખૂબ શાબાશી આપશે કે વાહ જમાઈ રાજ વાહ, જિંદગીમાં પેલું તમે સારું કામ કર્યું. માને પૂછું કે માં તમારી કઈ છેલ્લી ઈચ્છા ખરી? દાબેલી, પાણીપુરી, પીઝા ખાવાની? કારણ કે આ બધું સ્વર્ગમાં નહીં મળે. માને પૂછું, માં એટલે આ દીપડો ઘૂસી ગયો કે માં તો નાકોડા જોડે એટલી વારમાં ઊંઘી ગયા. માના નાકના ભોયણા એવડા મોટા છે, એકમાં ઊંદેડો અંદર જાય, બીજામાંથી બહાર નીકળે. એકમાં અંદર જાય, બીજામાંથી બહાર નીકળે. હું તો હુતા ઘા કરી દઉં ને તો માને ખબર ન પડે. માં આવું છું, આ 1, 2 અને હાડા. મારો ભેગા પાકા દિલના ડફ લઈને ડોશીમાં પડી ગયા. લે, તલવાર તો કોરી પાછી આવી, લોહી જ નહોતું. હવે માને ગરમી ન થાય એટલે એને ધીરે ધીરે હવા નાખું કે ડેલીએ દીવા કરું, કે ડેલીએ દીવા કરું અને પોર મારી ડોશીના વિવાહ કરું.